ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગીર પંથકમાં સિંહોની હાજરી હવે સામાન્ય બની રહી છે, પરંતુ વિસાવદરના રતાંગ ગામે બનેલી ઘટનાએ ચિંતા ઊભી કરી છે। ગામની શેરીમાં શિકાર આરોગી રહેલા સિંહને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે ટોર્ચ અને મોબાઈલની ફ્લેશ લાઇટથી સિંહ વિચલિત થઈ ગયો અને અચાનક નજીક ઉભેલી એક બાળકી તરફ દોડ્યો। આ દ્રશ્યથી ગામમાં અફરાતફરી મચી ગઈ અને લોકોમાં ચીસાચીસ થઈ। સદનસીબે લોકોના અવાજથી સિંહ પાછો વળી ગયો અને મોટી દુર્ઘટના ટળી ગઈ। આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે જંગલી પ્રાણીઓની નજીક જવું કેટલું જોખમી છે। માત્ર સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવવાના શોખમાં લોકો પોતાનો અને બીજાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। વન વિભાગ અને સ્થાનિક તંત્ર માટે પણ આ ગંભીર મુદ્દો છે, જ્યાં લોકોમાં જાગૃતિ લાવવાની તાત્કાલિક જરૂર છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને। અને અવારનવાર જે ગિરનાર વિસ્તાર છે, જૂનાગઢ વિસ્તાર છે, ત્યાં સિંહોના જે ટોળા જોવા મળતા હોય છે અને તેને જ લઈને નાગરિકો પણ ટોર્ચ, લાઇટ અને લાકડીઓ લઈને સિંહને જોવા માટે ઉમટી પડે છે। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક લોકો તેવું ભૂલી ગયા છે કે સિંહો એક જંગલી પ્રાણી છે અને જો જંગલી પ્રાણીની નજીક જશો તો તે આપણને નુકસાન પહોંચાડશે। પરંતુ આજકાલના જે યુવા વર્ગ છે, ખાસ કરીને તે લોકો સોશિયલ મીડિયામાં આ જે બધી સ્ટોરીઓ ચડાવવા માટે, રીલ ચડાવવા માટે ક્યાંક ને ક્યાંક જંગલી પ્રાણીઓની સાથે છેડછાડ કરી રહ્યા છે અને તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે, પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે, સાથે સાથે અન્યનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે રતાંગ ગામના સ્થાનિક હસમુખ વૈષ્ણવ જોડાઈ ગયા છે। હસમુખભાઈ, સિંહ બાળકી પાછળ દોટ મૂકી છે અને આપ આ સમગ્ર ઘટનાને કેવી રીતના જોઈ રહ્યા છો? હાજી મેમ, જે અમારા બોર્ડરના ગામડાની અંદર અવારનવાર જંગલી પ્રાણીઓ સિંહ, દીપડાની આવન જાવન રહેતી જ હોય છે, પણ ખાસ કરીને આ છેલ્લા એક અઠવાડિયામાં આ સિંહ હરરોજ રતાંગ ગામમાં આવી અને મારણ કરતો હોય છે અને લોકો બેન કુતૂહલ જોવા માટે તો બહાર નીકળતા જ હોય છે। અને સિંહ જ્યારે આવે છે બેન, ત્યારે ખરેખર બધા લોકો જાગૃત અવસ્થામાં કે પાછળ ગ્રામ્ય પશુ પક્ષીઓ દોટાદોટ કરે એટલે લોકો બધા જાગી જતા હોય છે। પણ આ વખતે એની જે આ ઘટના ઘટી એમાં સિંહ છે ને બેન, એ રોજ શિકાર કરે એટલે એને ખાવાનું ઓછું જોઈએ, એટલે ઓછું થાય અને સિંહ જંગલ તરફ ફરી જવા નીકળો અને પાછળ લોકોએ દોડ્યો એટલે લોકોએ શિશિયારી કરી અને સંજોગો વસાત એક છોકરી બીકની મારી ભાગી। ખરેખર જોતા એવું લાગ્યું કે સિંહ બાળકી પાછળ દોડ્યો, પણ એવી ઘટના નહોતી કે સિંહ બાળકી પાછળ દોડ્યો, એ રિયલ વસ્તુ છે। સિંહે તો એને જેટલું ભોજન આરોગ્યું હતું એટલું આરોગી લીધું અને હસમુખભાઈ, હવે ગામના લોકોમાં જાગૃતિ કેમ નથી? જો ત્યાં કોઈ જંગલી પ્રાણી આવી રહ્યું છે તો તેનાથી દૂર જવાને બદલે નજીક કેમ જઈ રહ્યા છે? 1-2 મિનિટનું મનોરંજન ક્યાંક ને ક્યાંક એક દુઃખદ ઘટનામાં પરિવર્તિત થાત। એ જાગૃતિ ગ્રામ્ય લોકોમાં ફેલાવવી જરૂરી છે, અતિ જરૂરી છે। એ જાગૃતિ તો કોણ બેન, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ફેલાવવામાં આવે, કોઈ શિક્ષિત એનજીઓ દ્વારા ફેલાવવામાં આવે, કારણ કે ગ્રામ્ય લોકો તો શું છે, એક દોડે, કોઈ સર્પ નીકળ્યો હોય ને તો ગામના 25-50 માણસો ભેગા થઈ જતા હોય। ગ્રામ્ય લેવલે કોઈ સર્પ નીકળ્યો હોય તો 25-50 માણસો ભેગા થઈ જતા હોય, પણ જો આ રાની જંગલી પશુઓ આવે ત્યારે એનેથી દૂર રહેવું, એને અડચણ કરવી નહીં, એ પ્રયાસ તો મારા હિસાબે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જ કરવો જોઈએ। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપે જાણ કરેલી છે કે આવી રીતના અઠવાડિયાથી સિંહ આવી રહ્યા છે? બેન, મહત્વની વાત તો એ છે, રોજ સિંહ ગામમાં આવે છે, એકાદ પશુનું મારણ કરે છે, પછી ખાય છે અને સવારે ડિપાર્ટમેન્ટના લોકો આવીને જે કંઈ વધ્યું હોય ને મારણ, એ લોકો ભરી અને લઈ જાય છે। એ લોકોને ખબર જ હોય છે કે રતાંગમાં આજે મારણ કર્યું, એટલે એ લોકો એનું વાહન લઈને આવે છે અને ભરીને વહી જાય છે, પણ એ લોકો પછી ભરીને લઈ જાય છે એ વસ્તુ બીજા કોઈ પશુને આપે છે ક્યાં, એ કોઈને ખબર હોતી નથી, એટલે ફરીથી સિંહ પાછો આવે બીજું મારણ કરે। ખરેખર એ મારણ તો એને પૂરું ભૂખ સંતોષવા માટે આપી દે તો બીજી વાર મારણ ના કરે, પણ આવું નથી થતું। આ લોકો શા માટે અહીંથી મારણ ઉઠાવી જાય છે ને, કે એ પ્રશ્ન એક યક્ષ પ્રશ્ન છે। હસમુખભાઈ, ત્યાં સ્થાનિક એરિયામાં જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તે લોકો નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા છે કે કેમ? પેટ્રોલિંગ બેન, આવી ઘટના ઘટે ને ત્યારે એ લોકો પેટ્રોલિંગ તો કરતા જ હોય છે, પણ કોઈ એવા ખરેખર જંગલ ફોરેસ્ટના ગામડાએ રિલેશનશિપ કરવી જોઈએ કે ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તો નજીકના ગામના 2-5 આગેવાનો સાથે એના કોન્ટેક્ટ નંબર હોવા જોઈએ, એને ઓળખ પહચાન હોવી જોઈએ, તો આ બધું શક્ય બને। વાર્તાલાપ ચાલુ હોય કે ભાઈ સિંહ આવ્યો, કોઈ એને મેસેજ આપે એટલે એ લોકો એને ફરીથી હંકારી દે, પણ અત્યારે એવું કઈ છે જ નહીં। જી બિલકુલ હસમુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર।